આજે આપણે અવરોધકતાનો તાપમાન પરનો આધાર ભણવાનો છે। અવરોધકતા તાપમાન સાથે કઈ રીતે બદલાય, ધાતુમાં આપણે વાત કરેલી, અર્ધધાતુમાં પણ વાત કરેલી અને અવાહક પદાર્થમાં પણ આપણે વાત કરેલી। ઓકે, હવે આપણે માત્ર ને માત્ર ધાતુ અને અધાતુમાં તાપમાન સાથે અવરોધકતામાં કઈ રીતે ફેરફાર થાય એના વિશેની વાત કરવાની છે। ઓકે, આપણે આગળના લેક્ચરમાં કાલે આપણે વાત કરેલી કે ધાતુ પદાર્થનું જો તાપમાન વધારવામાં આવે તો એની અવરોધકતામાં પણ સાથે સાથે વધારો થાય છે। ખ્યાલ આવ્યો? એટલે ધાતુમાં તાપમાન વધશે તો અવરોધકતા પણ વધશે। ઓકે, પણ અર્ધધાતુ જે છે એટલે કે અર્ધવાહક છે એમાં તાપમાન વધારવામાં આવે, અર્ધવાહકનું તાપમાન જો વધે તો અવરોધકતા ઘટશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે યાદ રાખવાનું છે કે અવરોધકતાનો તાપમાન પરનો આધાર જે છે એ આધાર હવે આપણે સૂત્ર પરથી કઈ રીતે હશે તેના વિશે વાત કરવાની છે। ઓકે, તો આ જે સૂત્ર છે એ સુવાહક માટે છે કે સુવાહકતાની અવરોધકતા તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે એનું ગાણિતીય સ્વરૂપ તમને અહીંયા આપેલું છે। ઓકે, રો ટી એટલે ટી તાપમાને અવરોધકતા એ, રો ઝીરો એટલે ઝીરો તાપમાને અવરોધકતા, એટલે અહીંયા રો ટી અને રો ઝીરોની આપણને માહિતી આપેલી છે કે રો ટી એટલે ટી તાપમાને અવરોધકતા અને રો ઝીરો એટલે કે સંદર્ભ તાપમાને અવરોધકતા, કે પ્રારંભમાં જે સંદર્ભ તાપમાન હોય કે જે તાપમાનની સાપેક્ષે આપણે અમુક તાપમાન કરવાનું છે, તો પ્રારંભમાં જે તાપમાન હતું એને સંદર્ભ તાપમાન કહેવાય, તો સંદર્ભ તાપમાને અવરોધકતા કે જેને કહેવાય રો ઝીરો। એટલે આપણું આખું સૂત્ર બનશે રો ટી ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો આખા કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી કહી શકાય, જ્યાં ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 એટલે તાપમાનનો તફાવત T માઇનસ T0। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આખું સૂત્ર બનશે રો ટી ઇઝ ઇક્વલ ટુ રો ઝીરો કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, જ્યાં T0 એટલે સંદર્ભ તાપમાન, ટી એટલે અંતિમ તાપમાન કે જે તાપમાને આપણે અવરોધકતા જોતી છે એ તાપમાન। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ટીમાંથી T0 બાદ કરશો તો આપણને તાપમાનનો તફાવત મળશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ સૂત્ર યાદ રાખવાનું છે કે આ સૂત્રમાં જે વસ્તુ છે કે રો ટી તો ટી તાપમાને અવરોધકતા, રો ઝીરો એટલે કે સંદર્ભ તાપમાને અવરોધકતા, 1 પ્લસ આલ્ફા, જ્યાં આલ્ફા જે છે ને એને કહેવામાં આવે અવરોધકતાનો તાપીય ગુણાંક। આ ખાસ યાદ રાખવાનું છે। ઓકે, બધા પદાર્થો માટે અલગ અલગ હોય, ધાતુ માટે પણ અલગ હોય, અર્ધધાતુ માટે પણ અલગ હશે। ખ્યાલ આવ્યો? તો આલ્ફાને કહેવામાં આવે અવરોધકતાનો તાપીય ગુણાંક। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને ટી એટલે અંતિમ તાપમાન, T0 એટલે સંદર્ભ તાપમાન। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે આલ્ફાનો એકમ, આલ્ફાને કહેવાય અવરોધકતાનો તાપીય ગુણાંક। તો આપણે આલ્ફાના એકમની જો વાત કરવી હોય તો આલ્ફાનો એકમ આવશે, ધ્યાનથી જોજો, અહીંયા આગળ અહીંયા આગળ આ જે રો ટી કે અવરોધકતા છે, ટી તાપમાને અવરોધકતા અને સંદર્ભ તાપમાને અવરોધકતા સામસામેના એકમ કેન્સલ થશે, એટલે વચ્ચે ખાલી આલ્ફા અને ટી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ સાઈડના બધા એકમો કેન્સલ થઈ ગયા, તો આ ખાલી છેદમાં આવશે, તો આલ્ફાનો જે એકમ છે એ તાપમાનના એકમ કરતાં વ્યસ્ત થશે। ઓકે, તો આપણે લખી શકાય કે આલ્ફાનો એકમ, તાપમાનનો એકમ જો કેલ્વિન હોય તો એનો એકમ કેલ્વિન -1, તાપમાનનો એકમ સેલ્સિયસ હોય એટલે અંશ સેલ્સિયસ હોય તો સેલ્સિયસ -1 થશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ થશે આલ્ફાનો એકમ થશે કે જે તાપમાનના એકમ કરતાં ઉલટો છે, પણ તાપમાનના તફાવતના એકમ કરતાં ઉલટો છે એવું કહી શકાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ અવરોધકતા જે છે કોનામાં, તો કે સુવાહક એટલે ધાતુમાં અવરોધકતા, સૂત્ર આધારિત આપણે જે અવરોધકતા મેળવવાની થશે દાખલામાં એના માટે ખાસ જરૂરી છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો સુવાહકોમાં અવરોધકતા જે છે એ કઈ રીતે બદલાય તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે તાપમાન સાથે કઈ રીતે બદલાય તેના વિશેની માહિતી હતી। એટલે આ જે સૂત્ર છે આ સૂત્ર દાખલામાં જરૂર પડશે। ખ્યાલ આવ્યો? આપણી પાસે અવરોધનું સૂત્ર હતું R બરાબર રો એલ અપોન એ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો કોઈ પણ જે તાર છે તારની લંબાઈ અને ક્ષેત્રફળ જો કોન્સ્ટન્ટ રહેતું હોય તો અવરોધ એ અવરોધકતાના સમપ્રમાણમાં છે। ખ્યાલ આવ્યો? તો આ જે સૂત્ર છે એ અવરોધકતાના સંદર્ભમાં છે। આનું આ જે સૂત્ર જો આપણે અવરોધ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય,
RT એટલે ટી તાપમાને અવરોધ ઇઝ ઇક્વલ ટુ R0, કારણ કે અવરોધકતા અને અવરોધ બંને કેવા છે? સમપ્રમાણમાં. ઓકે, ચાલો તો RT ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા કૌંસમાં T માઇનસ T0 કૌંસ પૂરો. તો આ કહેવામાં આવે અવરોધનું સૂત્ર તાપમાનના સંદર્ભમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અવરોધ અને તાપમાનનો સંબંધ છે. અહીંયા આગળ અવરોધકતા અને તાપમાનનો સંબંધ છે. ખ્યાલ આવ્યો? તમને ક્યારેક પૂછે કે 0°C તાપમાને અવરોધ આટલો, તો T°C તાપમાને અવરોધ કેટલો, એવો પ્રશ્ન પૂછે તો અહીંયા આગળ RT બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી માઇનસ T0 કૌંસ પૂરો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે ખાસ યાદ રાખજો આ સૂત્ર શું કહેવા માગે છે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું અવરોધકતાનો તાપમાન પરનો આધાર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કઈ રીતે રાખે તે સૂત્ર આધારિત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણને બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવો. પણ કોના માટે? તો ખાસ યાદ રાખજો 3 માર્ક્સમાં સૌથી મોસ્ટ આઈએમપી સવાલ છે કે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ મેળવો. અને કોના માટે? પહેલાં તમને શુદ્ધ ધાતુ માટે કીધેલો છે, પછી મિશ્ર ધાતુ માટે કીધેલો છે, અને પછી અર્ધવાહક માટે કીધેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો યાદ રાખવાનું છે કે શુદ્ધ ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ, અને મિશ્ર ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ, અને અર્ધ ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આના માટે આપણી પાસે પહેલાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું કોન્સેપ્ટ છે આપણો? કે ધાતુ પદાર્થના તાપમાનમાં જો વધારો થાય તો અવરોધકતામાં વધારો થશે. એટલે કે જો તાપમાન વધતું હશે તો અવરોધકતા પણ વધશે. પણ અર્ધ ધાતુ જે છે એના માટે તાપમાન વધવાથી અવરોધકતા ઘટશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે સૌ પ્રથમ પહેલાં અર્ધ ધાતુ માટેની વાત કરી દઈએ. આટલી વાત અર્ધ ધાતુ માટેની છે. જુઓ ખાલી ખ્યાલ આવ્યો? આપણે ટૂંકમાં જ વાત કરીએ. આટલી વાત અર્ધ ધાતુ માટેનો આલેખ દર્શાવેલો છે. ઓકે, આ આલેખમાં જુઓ અવરોધકતા વિરુદ્ધ તાપમાન છે. અર્ધ ધાતુ માટે આલેખ છે. 0° તાપમાન હોય, ઓકે, તો અવરોધકતા તો બહુ વધારે છે. કેલ્વિનમાં આપણે વાત કરવાની છે, એટલે 0 કેલ્વિન તાપમાને અવરોધકતા તો બહુ વધારે છે. હવે જુઓ આ તાપમાન વધે છે આમ, એટલે આ રીતે આપણે જઈએ ધન એક્સમાં તો તાપમાન આ રીતે વધશે. તો જો આપણે અહીંયા આગળથી આમ જઈએ તો અવરોધકતા ઘટતી જાય છે. તો આનો મતલબ એવો થાય કે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વ્યસ્ત પ્રમાણ છે. આ આલેખ બરાબર જોજો. ઓકે, તાપમાન વધશે, અવરોધકતા ઘટશે. કોના માટે? અર્ધ ધાતુ માટે. કોન્સેપ્ટ આ જ છે. ઓકે, આલેખ એ રીતે દોરવાનો છે કે અર્ધ ધાતુ માટે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટતી જાય છે. એક સમયે તાપમાનના મોટા મૂલ્ય માટે અવરોધકતા ઘટીને 0 થઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, પણ 0 કેલ્વિન તાપમાને અવરોધકતા બહુ વધારે હશે. તાપમાન જેમ જેમ વધતું જાય તેમ તેમ અવરોધકતા ઘટતી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણો એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે અર્ધ ધાતુમાં અવરોધકતા અને તાપમાનનો આલેખ કેવો હશે? તો આવો હશે. આ ખાસ આલેખ યાદ રાખવાના છે કે અર્ધ ધાતુ માટે અવરોધકતા અને તાપમાનનો આલેખ કઈ રીતે હોય તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે ધાતુ માટે આવીએ. જુઓ તમને ધાતુ માટે શું કીધેલું છે? ધાતુમાં તાપમાન વધશે તો અવરોધકતા વધશે. ઓકે, ચાલો આપણે વાત કરીએ. આ આલેખ જે છે એ ધાતુ માટે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, શુદ્ધ ધાતુ જે હોય ને એ 0°C કરતાં ઓછા તાપમાન. 0°C એટલે 273 કેલ્વિન. એટલે 273 કેલ્વિન કરતાં ઓછા તાપમાને ધાતુ પદાર્થ જે છે એની અવરોધકતા તાપમાનના વધારા સાથે વધશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો જો તમને અહીંયા આલેખ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આપેલો છે. ધાતુ માટે છે તો ખાસ યાદ રાખવાનું છે કે ધાતુ માટે 0°C કરતાં ઓછા તાપમાને. શરૂઆતમાં તમારે આવું યાદ રાખવાનું છે કે 0°C કરતાં ઓછું એટલે 273 કરતાં ઓછા તાપમાને અવરોધકતા અને તાપમાનનો આલેખ સુરેખ નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જો અહીંયા વાક્ય લખેલું છે કે 273 કેલ્વિન કરતાં નીચા તાપમાને આલેખ સુરેખ મળતો નથી, પરંતુ ઓરડાના તાપમાને તમને આલેખ સુરેખ મળશે.
તાપમાન જેટલું વધશે અવરોધકતા એટલી વધશે. ખ્યાલ આવ્યો? ઓરડાના તાપમાનની વાત થાય છે, પરંતુ 0°C તાપમાને એટલે 273 કેલ્વિન કરતાં ઓછા તાપમાને આલેખ સુરેખ નથી. તમને જુઓ અહીંયા આગળ 0 કેલ્વિન, અહીંયા આગળ તમને માપ કેલ્વિનમાં દર્શાવેલું છે. 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200. આવી રીતે તમે 273 સુધી જશો તો આલેખ તમને ક્યાંય સુરેખ મળશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે અહીંયા આગળ 0 થી 273 કેલ્વિનની વાત થાય છે. ઓકે, તો 0 થી 273 કેલ્વિન તાપમાન સુધી આલેખ આપણને અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ સુરેખ મળતો નથી. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, પછી ઓરડાના તાપમાને આપણને આલેખ સુરેખ મળશે, પરંતુ તાપમાનના વધારા સાથે તો અવરોધકતા વધે છે. જો તાપમાન જેમ જેમ વધતું જાય તેમ તેમ અવરોધકતા તો વધશે જ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ યાદ રાખવાનું છે કે કોન્સેપ્ટ કે ધાતુમાં તાપમાન વધશે તો અવરોધકતા વધશે. એટલે આપણે બે વસ્તુની વાત કરી નાખી, એક તો ધાતુ માટે અને એક તો અર્ધધાતુ માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, વાહક અને અર્ધવાહક માટેની વાત થઈ ગઈ. હવે આપણે મિશ્ર ધાતુ માટેની વાત કરવાની છે. ધાતુ તો ખરી, પણ કઈ ધાતુ? મિશ્ર ધાતુ. ઓકે, એમાં આપણે એક ઉદાહરણ લઈએ કે નિક્રોમ જે છે એ કોની બનેલી છે? તો કે આયર્ન, ક્રોમિયમ અને નિકલ. ખ્યાલ આવ્યો? આ ત્રણેયની મિશ્ર છે એટલે એને કહેવામાં આવે નિક્રોમ. અને નિક્રોમ મિશ્ર ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ કેવો છે એ તમે ધ્યાનથી જુઓ. અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. આલેખમાં તમે ધ્યાનથી જુઓ કે 0 થી 200 કેલ્વિનની જ વાત થાય છે કે 0 થી 200 કેલ્વિન તાપમાન જ્યાં થાય છે ત્યાં અવરોધકતામાં સૂક્ષ્મ ફેરફાર થાય છે. કેમ? તો કે જો 0 કેલ્વિન તાપમાને અવરોધકતા આટલી છે અને 200 કેલ્વિન તાપમાને અવરોધકતા આટલી છે, એટલે ફેરફાર જે છે ને એ બહુ જ સૂક્ષ્મ છે. ઓકે, ચાલો તાપમાન વધી ગયું, જો 200 થી 400 થયું, 200 કેલ્વિન તાપમાને આટલું અને 400 કેલ્વિન તાપમાને આટલું. ખ્યાલ આવ્યો? એટલે તાપમાનના બહુ મોટા ફેરફાર સાથે મિશ્ર ધાતુની અવરોધકતામાં સૂક્ષ્મ ફેરફાર થાય છે. ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ કે 0 થી 50, 50 થી 100માં ડબલ ફેરફાર થતો જાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અહીંયા જુઓ 1.10 માંથી 1.20 થવું છે તો તાપમાન તો બહુ મોટો ગાળો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આનો મતલબ એવો થાય કે મિશ્ર ધાતુમાં જો તમે બહુ વધારે તાપમાન આપો, એટલે તાપમાન બહુ વધારે વધારવામાં આવે તો અવરોધકતા એટલી બધી વધતી નથી. કઈ ધાતુ માટે? મિશ્ર ધાતુ માટે વધશે ખરી, પણ એટલી બધી વધશે નહીં. કારણ કે ધાતુ હોય તો તાપમાન વધે તો અવરોધકતા વધે. મિશ્ર ધાતુમાં પણ એ જ ગુણધર્મ રહેશે, પરંતુ બહુ મોટા તાપમાનના ફેરફાર સાથે અવરોધકતામાં થોડો ઘણો ફેરફાર થશે. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો યાદ રાખવાનું છે કે મિશ્ર ધાતુ માટે તાપમાનના બહુ મોટા ફેરફાર સાથે અવરોધકતામાં થોડોક જ ફેરફાર થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, માટે આવા ગુણધર્મને લીધે આ જે ધાતુ છે આ ધાતુના તારનો ઉપયોગ વાયર બાઉન્ડ અવરોધમાં કરવામાં આવે છે. આપણે આગળ ઘર વપરાશમાં અને પ્રયોગશાળામાં અવરોધના બે પ્રકાર ભણેલા, એમાંથી એક પ્રકાર આવેલો કે વાયર બાઉન્ડ અવરોધ. ઓકે, તો વાયર બાઉન્ડ અવરોધનો ઉપયોગ ક્યાં થાય? સોરી, વાયર બાઉન્ડ અવરોધ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે નિક્રોમ જેવી મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ આલેખ હતો મિશ્ર ધાતુ માટે. કે મિશ્ર ધાતુમાં અવરોધકતા જે છે તાપમાન સાથે તો વધશે, પરંતુ તાપમાનના બહુ મોટા મૂલ્ય માટે સૂક્ષ્મ વધારો થશે. માટે એનો ઉપયોગ વાયર બાઉન્ડ અવરોધમાં કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતો આપણો સવાલ, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. કે અવરોધકતા જે છે એ તાપમાન સાથે કઈ રીતે બદલાય તે પણ યાદ રાખવાનું. સવાલમાં પૂછેલું છે કે 3 વસ્તુ માટે. કોના માટે? ધાતુ માટે, મિશ્ર ધાતુ માટે અને અર્ધધાતુ માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ સવાલ પણ બહુ મોસ્ટ આઈએમપી સવાલ થશે. એટલે એક સવાલ જે છે એ સૂત્ર આધારિત સવાલ છે, 2 સૂત્ર આવે છે, એ સૂત્રના દાખલા આપણે આગળના લેક્ચરોમાં ગણશું તો તમને ખબર પડશે વધારે પડતી. ઓકે, તો એમાં ખાલી એક કોન્સ્ટન્ટ યાદ રાખવાનું છે, આ જે અચળાંક છે આલ્ફા, કે જેને કહેવાય અવરોધકતાનો તાપીય ગુણાંક કહેવામાં આવે છે. ઓકે, ચાલો
તો અહીંયા આગળ જે છે અવરોધકતા વિરુદ્ધ તાપમાનના આલેખ, એમાં 3 આલેખ છે, ત્રણેય માટે અલગ અલગ મળે છે, ધાતુ માટે, મિશ્ર ધાતુ માટે અને અર્ધ ધાતુ માટે. ઓકે, આગળનો પ્રશ્ન શરૂ થાય છે કે ગુણાત્મક રીતે અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખશે. ઓકે, આપણી પાસે સિગ્મા બરાબર એટલે વાહકતાનું સૂત્ર હતું આવું, n² ટાઉ અપોન m. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આને કહેવામાં આવે વાહકતા. પણ આપણે અવરોધકતાની વાત કરવી છે તો અવરોધકતા જે છે એ વાહકતાનું વ્યસ્ત છે, એટલે કે રો બરાબર 1/સિગ્મા થશે. ઓકે, ચલો, રો બરાબર 1/સિગ્મા, સિગ્માની જગ્યાએ વેલ્યુ મૂકી દેવાની n² ટાવ અપોન m. તો આપણે કહી શકાય કે અવરોધકતા જે છે એનું સૂત્ર બને m/n² × ટાવ. હવે આ સમીકરણમાં જુઓ, m એટલે શું છે? ઇલેક્ટ્રોનનું દળ. ઓકે, E એટલે શું છે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. એ ક્યારેય નહીં બદલાય. ઓકે, પણ રો જે છે એ આપણે કહી શકાય કે n એટલે સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે અને રો જે છે એ ટાવના વ્યસ્ત પ્રમાણમાં છે. ટાવ એટલે રિલેક્સેશન સમય, આને કહેવામાં આવે રિલેક્સેશન સમય, કે જેના વિશે આપણે ડ્રિફ્ટ વેગમાં વાત કરેલી. રિલેક્સેશન સમય, અને આને કહેવામાં આવે સંખ્યા ઘનતા. ઓકે, તો એવું કહી શકાય કે અવરોધકતા જે છે એ સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં અને રિલેક્સેશન સમયના પણ વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આપણે નક્કી કરવાનું છે કે તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે કે ઘટે તે. ખ્યાલ આવ્યો? ઓકે, સૌ પ્રથમ આપણે ધાતુ માટે વાત કરીએ. આ વારંવાર ટોપિક લેવાનું કારણ એ છે કે તમને યાદ રહે તે. ઓકે, ધાતુ માટેની વાત કરીએ તો કે ધાતુ માટે જો તાપમાન વધારીએ, આપણે આગળ વાત કરેલી કે ધાતુ પદાર્થ જે છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, એ મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે. એમાં ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે અને એ અસ્તવ્યસ્ત ગતિ કરવાને લીધે આપણે એવું કહી શકાય કે એ બે ઇલેક્ટ્રોન જે છે અન્ય આયન સાથે અથવા બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે અથડામણ કરે ત્યારે તાપમાન વધવાથી એ ઝડપથી અથડામણ કરે, અને ઝડપથી અથડામણ કરશે એટલે શું થશે તો કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો ઘટશે. ખ્યાલ આવ્યો? એટલે બે અથડામણો વચ્ચેના સમયગાળાને આપણે રિલેક્સેશન સમય કીધેલું. તો આપણે કહી શકાય કે તાપમાન વધશે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો કે જેને કહેવાય રિલેક્સેશન સમય, એમાં ઘટાડો થશે. ખ્યાલ આવ્યો? રિલેક્સેશન સમય ઘટશે તો અવરોધકતા વધશે. તો આપણે કહી શકાય અવરોધકતા વધશે. તો આપણે કહી શકાય કે ધાતુ પદાર્થ માટે ઇન શોર્ટ આપણે કીધેલું હમણાં જ કે તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે. આ તો આપણે જાણીએ છીએ, પરંતુ આપણે વાત કરવાની છે સંખ્યા ઘનતાની. ઓકે, ધાતુ પદાર્થનું તાપમાન તમે વધારો તો સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ધાતુ પદાર્થનું તાપમાન વધારો તો મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ જ અસ્તવ્યસ્ત ગતિ કરશે, એટલે સંખ્યા ઘનતા જે છે એ મુક્ત ઇલેક્ટ્રોનની જ આવશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહી શકાય કે ધાતુ પદાર્થ જે છે એ ધાતુ પદાર્થનું તાપમાન તમે વધારશો તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ વધારો થશે નહીં. એટલે આપણે કહી શકાય કે તાપમાનના વધારા સાથે સંખ્યા ઘનતામાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણે કહી શકાય કે ધાતુ માટે એટલે ધાતુમાં તાપમાનના વધારા સાથે સંખ્યા ઘનતામાં કોઈ ફરક પડતો નથી, એટલે કોઈ ફેરફાર થતો નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે ઇન શોર્ટ કહી શકાય કે આનો કોઈ સંબંધની મહત્વ નથી, પણ આ સંબંધનું મહત્વ છે. કોના માટે? ધાતુ માટે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, અર્ધ ધાતુ માટે આનું મહત્વ નથી, પાછું આનું મહત્વ છે. એટલે આપણે હવે અર્ધ ધાતુ માટેની વાત કરવી હોય તો અર્ધ ધાતુ માટે આની વધારે માહિતી આપણે આગળના પાઠમાં આવશે, પણ અર્ધ ધાતુ માટે જો તાપમાન વધારવામાં આવે ને તો સંખ્યા ઘનતામાં વધારો થશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, જે આપણે આગળના પાઠમાં આવશે સંખ્યા ઘનતામાં કઈ રીતે વધારો થાય, પણ તમારે અત્યારે યાદ રાખવાનું છે કે તાપમાન વધવાથી અર્ધધાતુમાં સંખ્યા ઘનતામાં વધારો થાય. સંખ્યા ઘનતામાં વધારો થશે એટલે અવરોધકતામાં ઘટાડો થશે. એટલે આપણે કહી શકાય કે સંખ્યા ઘનતા વધશે તો અવરોધકતામાં ઘટાડો થશે. માટે ટૂંકમાં આપણે કહેવું હોય તો તાપમાનના વધારા સાથે અર્ધધાતુ જે છે એમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પણ અહીંયા આગળ લખી શકાય કે અર્ધધાતુ માટે તાપમાનના વધારા સાથે ખ્યાલ આવ્યો, રિલેક્સેશન સમયમાં કોઈ ફરક પડતો નથી. રિલેક્સેશન સમયનો આધાર નથી. ખ્યાલ આવ્યો? એટલે રિલેક્સેશન સમય પર આધાર રાખતું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ કોની વાત થઈ? આપણે અર્ધધાતુ માટેની વાત થઈ. આ કોની વાત થઈ? ધાતુ માટેની વાત થઈ. ખ્યાલ આવ્યો? આ સૂત્ર એટલે ગુણાત્મક રીતે આપણે આવું કહી શકાય છે કે અવરોધકતા જે છે એ ધાતુ માટે અને અર્ધધાતુ માટે કઈ રીતે આધાર રાખે છે તેના વિશેની માહિતી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો આજનો લેક્ચર કે અર્ધધાતુ અને ધાતુ અને મિશ્ર ધાતુ એ તાપમાન પર કઈ રીતે આધાર રાખે છે તે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ઉદાહરણ નંબર 3.3 જોઈએ. ઉદાહરણ નંબર 3.3 જે છે ને એ આપણે આગળની થિયરી કે અવરોધકતા અને તાપમાન અને અવરોધ અને તાપમાનનો આપણે એક સૂત્ર ભણેલા. ઓકે, કે જે સૂત્ર આવું કંઈક હતું. આપણે અહીંયા સૂત્ર પહેલાં લખી દઈએ, અવરોધનું જ લખીએ. ટી તાપમાને અવરોધ ઇઝ ઇક્વલ ટુ R0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ કાઉન્સમાં 1 + આલ્ફા એની અંદર કાઉન્સમાં T - T0 કાઉન્સ પૂરો મોટો કાઉન્સ પૂરો. આ સૂત્ર હતું. ઓકે, ચાલો એ સૂત્ર આધારિત આપણે દાખલો ગણવાનો છે એટલે બરાબર ધ્યાન આપજો. ઓકે, ચાલો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક ટોસ્ટરને ગરમ કરવા માટે જે તાર છે એ તાર જે છે એ નિક્રોમનો તાર છે. આપણે હમણાં નિક્રોમ પણ આવેલું 3 ધાતુઓનું મિશ્રણ છે. ઓકે, ચાલો. તેની અવગણીય એટલે તેમાંથી અવગણીય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને અવરોધ 75.3 ઓહમ જેટલો છે. એટલે આપણે કહી શકાય કે ઓરડાનું તાપમાન આપણે પહેલાં પ્રથમ યાદ હોવું જોઈએ કે ઓરડાનું તાપમાન કે જેને આપણે આ દાખલામાં સંદર્ભ તાપમાન લેવું પડશે કે જેને કહી દઈએ T0. ઓરડાનું તાપમાન 27°C જેટલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. તો ઓરડાના તાપમાને અવરોધ આપણને આપેલો છે 75.3. તો આપણે ઓરડાના તાપમાને અવરોધ R0 ઇઝ ઇક્વલ ટુ 75.3 ઓહમ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જો જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું વહન થશે અને એ પ્રવાહનું મૂલ્ય થશે 2.68 એમ્પિયર અને પછી પ્રવાહ સ્થાયી બનશે. ખ્યાલ આવ્યો? એટલે 2.68 એમ્પિયર જેટલું સ્થાયી થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને અહીંયા આગળ વોલ્ટેજ આપેલો છે V બરાબર 230 વોલ્ટ. પ્રવાહ આપેલો છે I બરાબર 2.68 એમ્પિયર. ખ્યાલ આવ્યો? ઓકે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એટલે આપણને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે ઇલેક્ટ્રિક ટોસ્ટર ગરમ ક્યારે થાય તો કે એમાં જે તાર છે એ તાર તાપમાનના વધારા સાથે એના અવરોધમાં વધારો થશે એટલે એની અંદરથી પ્રવાહ પસાર થશે એટલે કે અવરોધનું મૂલ્ય વધશે. અને અવરોધનું મૂલ્ય વધશે ક્યારે? તો તાપમાન વધતું હોય ત્યારે. તો એ તાપમાન આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો એમાં શરૂઆતમાં તમને અવરોધ જે છે ને એ 75.3 આપેલો છે. એ શરૂઆતનો અવરોધ છે. પરંતુ પ્રવાહ વહન થાય ત્યારે અવરોધ જે છે એ પણ બદલાતો હોય. કેમ? તો કે તાપમાન વધશે તો જ અવરોધ વધશે અને જો અવરોધ વધે તો જ ઇલેક્ટ્રિક ટોસ્ટરને તમે 230 વોલ્ટના વોલ્ટેજ સાથે જોડો તો જ એ ગરમ થશે. આખી એક સાયકલ છે.
ખ્યાલ આવ્યો? પ્રવાહ પસાર થાય, અવરોધ વધે તો તાપમાન ઉત્પન્ન થાય, નકર થતું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે માની લઈએ કે સ્થાયી જે તાપમાન છે એ તાપમાન આપણે T2 કહી દઈએ અથવા T કહી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. તો નિક્રોમનું સ્થાયી તાપમાન ક્યારે થાય છે? તો કે 2.68 એમ્પિયર પ્રવાહ વહેતો હોય ત્યારે. તો નિક્રોમનું સ્થાયી તાપમાન T હોય તો એ જ આપણે મેળવવાનું છે. T = કેટલા? ઓકે, તો સ્થાયી તાપમાન હોય ત્યારે સ્થાયી તાપમાન હોય ત્યારે આપણે પહેલાં અવરોધ મેળવી લેવાનો. ખ્યાલ આવ્યો? સ્થાયી તાપમાન ક્યારે થાય? તો કે પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર થાય ત્યારે. ઓકે, તો 2.68 એમ્પિયર આપેલો છે, વોલ્ટેજ આપેલો છે, તો આપણે સ્થાયી તાપમાને અવરોધ મેળવવો પડશે. તો આપણે કહી શકાય કે સ્થાયી તાપમાને એટલે T તાપમાને અવરોધ આપણને ખબર હોવી જોઈએ. અવરોધ R બરાબર વોલ્ટેજ અપોન પ્રવાહ. તો R બરાબર વોલ્ટેજનું મૂલ્ય છે 230 વોલ્ટ અને પ્રવાહ તમને આપેલો છે 2.68 એમ્પિયર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો આની ગણતરી કરશો એટલે જવાબ આવશે 85.82 ઓહમ, કે જેને નિયરલી ઇક્વલ ટુ લખી શકાય 85.2 ઓહમ. આ વસ્તુમાં ખબર પડી? ઓકે, તો આ અવરોધનું મૂલ્ય મળી ગયું. ઓકે, ચાલો, અવરોધ મળી ગયો, તાપમાન મળી ગયું, તો આપણી પાસે આ સૂત્ર હશે RT, એટલે T તાપમાને અવરોધ આપણને આપેલો છે કે જેને આપણે હવે RT પણ કહેશું. ઓકે, ચાલો, R0 એ પણ આપણને આપેલો છે 1 પ્લસ આલ્ફા. તમને અહીંયા આગળ રકમના એન્ડમાં તમને તાપમાનનો ગુણાંક આપેલો છે, એટલે તાપીય ગુણાંક આપેલો છે. ઓકે, ચાલો, T મેળવવાનો છે, T0 આપણને આપેલો છે. જો આપણે આ સમીકરણ મૂકીએ તો આ સમીકરણ જે છે એ આવું થશે RT = હવે ખાસ જોજો, આ R0નો ગુણાકાર એક સાથે પણ થાય અને આ R0નો ગુણાકાર આ બીજું એક સ્ટેપ છે, આખું એક સ્ટેપ. ખ્યાલ આવ્યો? એની સાથે પણ ગુણાકાર થશે એટલે આપણું નવું સ્ટેપ બનશે RT = R0 પ્લસ R0 આલ્ફા કૌંસમાં T માઇનસ T0. આ ખબર પડી? ઓકે, ચાલો, હવે આ R0 ને સામે લઈ જઈએ એટલે RT માઇનસ R0 = R0 આલ્ફા T માઇનસ T0. ખ્યાલ આવ્યો? હવે આ R0 આલ્ફાને પણ આપણે છેદમાં લઈ જઈએ તો નવું સ્ટેપ આપણું શું બનશે? ધ્યાનથી જોજો. RT માઇનસ R0 અપોન R0 આલ્ફા = T માઇનસ T0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, આપણે T મેળવવાનો છે. Tને સૂત્રનો કરતા બનાવીએ તો T0 સામે જાય, તો આપણે કહી શકાય કે T = T0 પ્લસ આ માઇનસ હશે, સામે જાય તો પ્લસ થાય, તો RT માઇનસ R0 અપોન R0 ઇન્ટુ આલ્ફા. ખ્યાલ આવ્યો? હવે ખાલી તમારે વેલ્યુ મૂકી દેવાની છે કે T બરાબર T0 27 પ્લસ RT આપણી પાસે છે T તાપમાને અવરોધ 85.2 અને R0 75.3. તો આપણે લખી શકાય, આનું અલગ જ ગણતરી કરશું આપણે કે 85.2 માઇનસ 75.3 ડિવાઇડેડ બાય 75.3 ગુણ્યા આલ્ફાની આપણી પાસે વેલ્યુ છે તાપીય ગુણાંક 1.70 ગુણ્યા 10⁻⁴, એટલે 1.70 ગુણ્યા 10⁻⁴. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, આમાંથી આ બાદ કરો એટલે આ ટોટલ આપણને ગણતરી કરીને જવાબ મળશે કે 85.2 માઇનસ 75.3 કરશો તો તમને જવાબ મળશે 10.5. અને આ બંનેનો ગુણાકાર કરશો 75.3 ગુણ્યા 1.70 એટલે તમને જવાબ મળશે 128.01 ગુણ્યા 10⁻⁴. આટલાની તમે ગણતરી કરશો, આટલાની ગણતરી, તો તમને જવાબ મળશે 820.
પ્લસ 27 કરશો એટલે તમને જવાબ મળશે 847. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણે કહી શકાય કે સ્થાયી તાપમાન જે છે એ 847 સેલ્સિયસ જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણો જવાબ આવશે કેટલો? તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું થશે? 847 સેલ્સિયસ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ બરાબર ધ્યાન આપજો. મિશ્ર ધાતુ હતી, આપણે થિયરીમાં પણ ભણેલા કે મિશ્ર ધાતુ જે છે એ મિશ્ર ધાતુમાં તાપમાન વધશે તો અવરોધકતા વધશે, અને અવરોધકતા વધે તો અવરોધ તો વધવાનો જ. એટલે આપણે કહી શકાય કે તાપમાન વધવાથી અવરોધ વધશે. તો એ જ થાય છે. જુઓ, પહેલાં 27 સેલ્સિયસ તાપમાન હતું ત્યારે અવરોધ હતો 75.3. ખ્યાલ આવ્યો? તાપમાન ઓછું, અવરોધ ઓછો. હવે તાપમાન થઈ ગયું 847 સેલ્સિયસ. ખ્યાલ આવ્યો? ત્યારે તારનો અવરોધ જે છે એ 85.2 ઓહમ થઈ ગયો. એટલે એટલો ખ્યાલ આવી ગયો ને કે તાપમાન વધે છે તો અવરોધના મૂલ્યમાં વધારો થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે ઇલેક્ટ્રિક ટોસ્ટર જે છે એ ઇલેક્ટ્રિક ટોસ્ટર ગરમ થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, કઈ રીતે ગરમ થાય હમણાં કીધેલું તે પ્રમાણે આખી સાયકલ સમજવી પડશે તમારે. ખ્યાલ આવ્યો કે શું વધવાથી શું વધશે અને કઈ રીતે ઇલેક્ટ્રિક ટોસ્ટર જે છે એ ગરમ થાય છે. ખ્યાલ આવ્યો? ઓકે, બીજી વસ્તુ એ કે સ્થાયી તાપમાન એટલે કયું તાપમાન? તો કે જ્યારે કોઈ પણ તારમાંથી પસાર થતો પ્રવાહ હોય તો એ પ્રવાહ જે પસાર થાય એમાં પસાર થાય જે જગ્યાએથી જે તારમાંથી એ તારનો અવરોધ હોય, એટલા માટે એ તારમાં થોડી ઘણી ઉષ્મા ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો વસ્તુમાં? ઓકે, તો ઉત્પન્ન થતી ઉષ્મા અને વાતાવરણમાં વ્યય પામતી ઉષ્મા, જે ઉર્જા ઉત્પન્ન થાય એ વ્યય પામતી ઉષ્મા, એટલે કે ઉત્પન્ન થતી ઉર્જા અને વાતાવરણમાં વ્યય પામતી ઉષ્મા ઉર્જા જો એ બંને સમાન થાય તો એને કહેવામાં આવે સ્થાયી તાપમાન. તો એ સ્થાયી તાપમાન કેટલું છે? 847 સેલ્સિયસ જેટલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો ઇઝી દાખલો ઉદાહરણ નંબર 3.3 કે જે આગળ થિયરી આવેલી એ થિયરીમાં જે સૂત્ર હતું એ સૂત્ર બેઝ દાખલો છે. ઓકે, તો આ તો આપણું ઉદાહરણ નંબર 3.3. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 3.4. જે રીતે આપણે આગળનું ઉદાહરણ નંબર 3.3 જોયેલું સેમ એ જ રીતે આપણે જોવાનું છે. ઓકે, ચાલો. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં, થર્મોમીટર જે છે એ તાપમાન માપવા માટેનું કામ કરે સાધન છે. થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ છે. ઓકે, તો પહેલાં આપણે કામ કરવાનું કે બરફનું તાપમાન જે છે એને સંદર્ભ તાપમાન લઈ લેવાનું. ઓકે, તો પહેલો ટોપિક આપણે લખવાનો સોલ્યુશનમાં કે બરફના તાપમાનને સંદર્ભ તાપમાન તરીકે લઈએ તો T0 તાપમાન કેટલું આવશે બરફનું? 0 સેલ્સિયસ. ઓકે, તો બરફના તાપમાને અવરોધ જે છે એને આપણે R0 કીધેલો. સંદર્ભ તાપમાને અવરોધ કેટલા ઓહમ છે? 5 ઓહમ છે. ખ્યાલ આવ્યો? અને વરાળના તાપમાને એ પ્લેટિનમ તારનો અવરોધ જે છે એ 5.23 ઓહમ છે. તો વરાળનું તાપમાન આપણને ખબર છે 100 સેલ્સિયસ. તો વરાળના તાપમાને વરાળના તાપમાન કે જેને આપણે ટી, ખ્યાલ આવ્યો? 100 સેલ્સિયસ છે એટલે T100 વરાળ કહીએ આપણે આને 100 સેલ્સિયસ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. એ તાપમાને અવરોધ એટલે અહીંયા આગળ આપણે કહી દઈએ R100. ખ્યાલ આવ્યો? એટલે 100 સેલ્સિયસ તાપમાને વરાળ છે તો વરાળના તાપમાને અવરોધ તમને આપેલો છે 5.23 ઓહમ. આ ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. 0 સેલ્સિયસ તાપમાને અવરોધ 5, 100 સેલ્સિયસ તાપમાને અવરોધ 5.23. એટલે તમને એટલો તો આઈડિયા આવી ગયો કે તાપમાન વધે છે અવરોધના મૂલ્યમાં વધારો થાય છે. ખ્યાલ આવ્યો? તો તાપમાન અને અવરોધનો સંબંધનું આપણી પાસે સૂત્ર હતું RT = R0
કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો એ જ સૂત્ર બીજ આપણે દાખલો ગણવાનો છે એટલે બરાબર ધ્યાન આપજો. આને અંદર ગુણી દઈએ. RT ઇઝ ઇક્વલ ટુ R0 પ્લસ આનો ગુણાકાર આની સાથે પણ થઈ શકે, આનો ગુણાકાર આ આખા સ્ટેપ સાથે પણ થઈ શકે. ઓકે, તો R0 આલ્ફા ટી માઇનસ T0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આને સામે લઈ જઈએ. RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ટી માઇનસ T0. ખ્યાલ આવ્યો? આને આપણે સમીકરણ નંબર થોડીક વાર માટે 1 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો જ્યાં T એટલે T તાપમાને અવરોધ, R0 એટલે 0°C તાપમાને અવરોધ. આપણી પાસે 0°C તાપમાને અવરોધ અને T એટલે 100°C તાપમાને અવરોધ છે. એટલે આપણે આને આ રીતે લખી શકાય. RT એટલે R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ટી એટલે 100 માઇનસ 0. 100 માઇનસ 0 એટલે 0 થશે એટલે R100 કેટલા આપણને આપણે થોડીક વાર માટે આ જ વેલ્યુ મૂકી દઈએ. R100 એટલે 100°C તાપમાને અવરોધ માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ઇન્ટુ કેટલા આવશે 100. ખ્યાલ આવ્યો? આને આપણે હવે સમીકરણ નંબર 2 આપી દઈએ. ઓકે, હવે આગળ જોઈએ. ચાલો, જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં એટલે ગરમ બાથમાં મૂકવામાં એટલે ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ જેટલો થાય છે. ઓકે, તો આપણને કીધેલું છે કે હોટ બાથનું તાપમાન કેટલું છે તે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કહી શકાય કે પ્લેટિનમ તારનો અવરોધ જે હોટ બાથ છે તો હોટ બાથનું તાપમાન આપણે ધારી લઈએ T ડેશ છે. ખ્યાલ આવ્યો? તો આપણે ધારી લઈએ કે ધારો કે બાથનું તાપમાન T હોય તો T ડેશ લો કે T હોય તો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હીટ બાથના તાપમાને અવરોધ RT આપેલો છે. કેટલો છે? 5.795 ઓહમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે આપણને હીટ બાથનું તાપમાન મેળવવાનું કીધેલું છે. ઓકે, ચાલો તો હીટ બાથના તાપમાનના સંદર્ભ એટલે હીટ બાથના તાપમાને અવરોધ અને સંદર્ભ તાપમાને અવરોધનો જો આપણી પાસે આ સંબંધ હોય તો આપણે આના આધારિત શું લખી શકાય? RT ખ્યાલ આવ્યો? માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા કાઉન્સમાં T માઇનસ T0. T0 આપણને આપેલા છે કેટલા? બરફનું તાપમાને અવરોધ કેટલું છે? 0. તો T માઇનસ T0 પરથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે લખી શકાય RT માઇનસ R0 એટલે નવું સૂત્ર બનશે RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા T માઇનસ 0 એટલે થશે ખાલી T. ઓકે, તો આપણે આને સમીકરણ નંબર 3 આપી દઈએ. ઓકે, સમીકરણ 3 અને સમીકરણ નંબર 2 નો ગુણોત્તર લઈ લઈએ. તો સમીકરણ 3 ડિવાઇડેડ બાય સમીકરણ 2 લેતા. ઓકે, તો બોલો RT માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ R0 આલ્ફા ઇન્ટુ ટી ના છેદમાં સમીકરણ નંબર 2 બોલો R100 માઇનસ R0 ઇઝ ઇક્વલ ટુ સામેના છેદમાં શું આવશે? R0 આલ્ફા ઇન્ટુ 100. R0 આલ્ફા કેન્સલ. હવે આપણી પાસે વધશે ખાલી RT માઇનસ R0 ના છેદમાં R100 ના છેદમાં R0 ઇઝ ઇક્વલ ટુ ટી ના છેદમાં 100. ખાલી ટી મેળવવાનું છે કારણ કે આપણને કીધું છે કે હીટ બાથનું તાપમાન T હોય તો આપણે ટી મેળવવાનો થશે.
ઓકે ચાલો તો ટીને સૂત્રનો કરતા બનાવશું તો 100 સામે ગુણાકારમાં જશે ઓકે આર ટી આપણને આપેલા છે 5.795 તો 5.795 માઇનસ R0 આપણને આપેલા છે 5 અપોન R100 અંશ સેલ્સિયસ તાપમાનને અવરોધ 5.23 હશે માઇનસ 5 એને ગુણ્યા 100 કારણ કે આ સામે જશે ઇઝ ઇક્વલ ટુ ટી 5.75 માઇનસ 5 કરશો તો 5.795 માઇનસ 5 કરશો તો 0.795 ગુણ્યા 100 ડિવાઇડેડ બાય 0.23 ઇઝ ઇક્વલ ટુ ટી ખ્યાલ આવ્યો આનો તમે ગુણાકાર કરશો તો ટી બરાબર જવાબ આવશે 345.65 અંશ સેલ્સિયસ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આપણને એટલો ખ્યાલ આવી ગયો કે હીટ બાથનું જે તાપમાન હશે હોટ બાથનું જે તાપમાન હશે એ તાપમાન તમને આપેલું છે 345.65 અંશ સેલ્સિયસ તો આપણે કહી શકાય કે અહીંયા આગળ જે માગેલું છે તાપમાન હોટ બાથનું તાપમાન એ તાપમાન આપણને મળશે 345.65 અંશ સેલ્સિયસ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે આ પણ દાખલો જે છે એ આપણે આગળની જે થિયરી ભણાવેલી કે એમાં એક સૂત્ર આવેલું આયરું આ સૂત્ર આર ટી ઇઝ ઇક્વલ ટુ R0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા એની અંદર કાઉન્સ ટી માઇનસ T0 એ સૂત્ર આધારિત દાખલો છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આ પણ દાખલો સૌથી મોસ્ટ આઈએમપી આ દાખલો વારંવાર એક્ઝામમાં પૂછાય છે એટલા માટે આ દાખલો બરાબર તૈયાર કરવાનો છે ઓકે થેન્ક યુ